નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને ગુજરાતી મીડિયાના લોકસભા 2024ની ચૂંટણીના સૌથી મોટા શો સિંહાસનમાં આપનું સ્વાગત છે। હું છું નુપુર અને સિંહાસન આજે એ લોકસભા બેઠક કે જે હંમેશાથી આમ તો ઓછી ચર્ચામાં રહે છે, પણ હા, આ વખતે એની ચર્ચા પણ જોરદાર જાગી છે। જ્યાં આગળ ઉમેદવારોની વાત આવે છે ત્યાં બધી જ ચર્ચાઓ આ વખતે જોર પકડી રહી છે અને આ વખતે પંચમહાલના લુણાવાડાથી આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ। પંચમહાલના લુણાવાડામાં મોટી સંખ્યામાં લુણાવાડાવાળા વાસીઓ અમારી સાથે જોડાયા છે। અહીંયા આગળ આપ સૌનું સૌથી પહેલાં તો સ્વાગત છે સિંહાસનમાં। આપ આપનો કિંમતી સમય ફાળવી અને અમારી સાથે આ સિંહાસન કાર્યક્રમમાં જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર। અહીંયા આગળ જોવાનું એ છે કે 3 જિલ્લાઓ છે ખેડા સુધી આ લોકસભા બેઠક વ્યાપેલી છે। જી હા, ખેડા સુધી આ બેઠક વ્યાપેલી છે। અત્યારે આપણે લુણાવાડામાં ઊભા છીએ એટલે બહુ મોટો વિસ્તાર છે, ત્યારે આ વિસ્તારની અંદર આ લોકસભા બેઠકની અંદર કેવા કેવા કામ થયા છે, લોકોની ઝંખના શું છે, એની શરૂઆત આપનાથી કરીએ। કેવી ઝંખનાઓ છે, કેવા કામ થયા છે, પાછલા જો કેટલાક વર્ષો 5 અથવા તો 10 વર્ષનું સર્વૈયું કાઢીએ તો શું દેખાય અહીંયા? આપણે જો સરવૈયાની વાત કરીએ તો અમારા લુણાવાડા મત વિસ્તાર અને ખાસ કરીને મહીસાગર જિલ્લો જે 2016થી અસ્તિત્વમાં આવ્યો, પણ આ જિલ્લામાં છેલ્લા દાયકામાં અને 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર અહીં આગળ સત્તામાં છે, પણ કોઈ નોંધપાત્ર વિકાસ થયો નથી। અને એના પરિણામે અમે જ્યારે 2022ની વિધાનસભાની ચૂંટણી આવી ત્યારે અમે અહીં આગળ સ્થાનિક એવા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની ડિપોઝિટ ડૂલ કરી અને અહીં આગળ અમે કોંગ્રેસના પંજાના ઉમેદવારનો પરચમ લહેરાવ્યો અને અમારા લુણાવાડા વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ ચૌહાણ 18 પંચમહાલ લોકસભામાં કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરીને અમને ઉમેદવાર બનાવ્યા છે। તો અમે જંગી બહુમતીથી ગુજરાતમાંથી લુણાવાડાને ખાસ કરીને પંચમહાલ લોકસભા 18નો કિલ્લો સર કરીશું અને પંચમહાલ લોકસભા 18માં કોંગ્રેસનો ઉમેદવાર જીતે છે। એટલે મેં તો ખાલી વિકાસનું પૂછ્યું, તમે તો દાવો હોત કરી દીધો જોડે જોડે કે કોને કરીશું, કેવી રીતે કરીશું। પણ દાદા, અહીંયા આગળ ગુલાબસિંહની તો આગળ વાત કરીએ, પણ અહીંયા આગળ જે કામો થયા છે અથવા તો એવું તો નથી કે ક્યાંય બી ખાલી ફક્ત ને ફક્ત એક અટોલું મૂકી દેવાયું હોય, કેટલાક કામ થયા હોય, કેટલીક ઝંખનાઓ હોય, જો એક તટસ્થ રીતે જોઈએ તો શું દેખાય? કામ થયો હોય તો અહીં તો દેખાય ને। કામ થયો છે તો ભ્રષ્ટાચાર પણ વિશેષ પ્રમાણમાં થયો છે। જે સૂત્ર સાથે ભાજપ સરકાર આવી હતી કે ઝીરો ટોલરન્સ, પણ અહીં આગળ નળથી જળ જુઓ તો ક્યાંય જળ નીકળતું નથી, ભ્રષ્ટાચારની બુદબુ આવે છે। 111 કોન્ટ્રાક્ટરો જે હતા નળથી જળ, એ બધા જ હું તમને કહું છું, બધાને જ્યારે બહાર મૂકવામાં આવ્યું અને 11 જણાને જ્યારે એનું કરવામાં એક્શન લેવામાં આવ્યું હોય ત્યારે લોકોની અપેક્ષાઓ, આ એકલું નળથી જળ એકલું નથી, જાજરૂ બાથરૂમ હોય, સ્કીમ ઇન્દિરા આવાસ હોય, બધા જ પૈસા સિવાય, કટકી સિવાય સાહેબ ક્યાંય નથી। પ્રજા ત્રાહિમામ છે। અહીંયા આગળ તમે જુઓ, અહીંયા આગળ ચંદ મીટર દૂર સિવિલ હોસ્પિટલ છે। આ સિવિલ હોસ્પિટલ કહેવાય, મોટા મોટા બિલ્ડિંગ બને પણ ત્યાં આત્મા, જ્યારે મંદિર બને પણ આત્મા જ ના હોય, એમાં ડૉક્ટરોની કોઈ જોગવાઈ જ નથી, ડૉક્ટરો ના હોય તો ગરીબ પ્રજા જાય ક્યાં? જાય તો જાય ક્યાં? અહીંયા આગળ જલ બી મીન પ્યાસી સાહેબ। અહીંયા આગળ 3 મહીસાગરમાં ડેમ હોવા છતાંય ખાનપુર વિસ્તારમાં પાણી અહીંથી જાય, રિચાર્જ ચેનલ મારફતે જતું હોય, મહેસાણાને બધા જાય। ભૂતકાળમાં પણ જ્યારે અહીંયા આગળના લોકસભાના ઉમેદવારો હતા, ચૂંટણીમાં હતા, પણ અમારા માટે ક્યાંય ફરક પડ્યો નથી। અહીંયા આગળથી ચંદ કિલોમીટર દૂર ભાઈ અમારી રેલવે લાઈન હતી, સ્ટેટ વખતની રેલવે લાઈન હતી, ગોધરા લુણાવાડા, એ રેલવે લાઈન પણ પાટા બીજેપીના રાજમાં વેચાઈ ગયા છે। ઉપર કેનાલ પણ થઈ ગઈ છે અને ખરેખર વિસ્તારનો વિકાસ કરવો હોય તો ગોધરાથી મોડાસા સુધીની જો લાઈન હોય તો લોકોને સરળ પડે। સાહેબ કહેવાય, એક પણ જીઆઈડીસી મહીસાગર જિલ્લામાં જીઆઈડીસી ના મળે। અને ભાજપના ઉમેદવારને જ્યારે કહેવામાં આવ્યું કે અહીંયા આગળ બેરોજગારની શું પરિસ્થિતિ, ત્યારે એ એમ કે રોજગારી તો ફૂલ મળે છે, એમ કે અરે ભાઈ જીઆઈડીસી બધા જ છે। વિસ્તારનો જો અપરિચિત ઉમેદવાર જ્યારે આપવામાં આવે ત્યારે અમે કકરાટ છે ને, એ કમલમમાં ગયો છે, કોંગ્રેસમાં તો બિલકુલ ટનાટન છે। અચ્છા, બિલકુલ ટનાટન છે। તો એક વાત એવી જાણવા મળી છે કે ગુલાબસિંહનો પણ વિરોધ થઈ રહ્યો છે, અંદરખાને કદાચ 1-2 દિવસમાં સપાટી પર આવે। વાસ્તવિકતામાં જોવા જઈએ તો ગુલાબસિંહ માટે તો જન્મત થઈ ચૂક્યો છે, વિરોધ તો ક્યાંય દેખાતો નથી। માત્ર ભાજપનો એક વ્યૂહરચના હોઈ શકે એમના રાજનીતિના હિસ્સા પેટે કે ભાઈ પબ્લિકને ગેરમાર્ગે દોરવી અને ગુલાબસિંહનો વિરોધ છે ચગડો ચડાવ્યું છે। બાકી વાસ્તવિકતામાં જો તમે આખી લોકસભાના વિસ્તારમાં ફરશો ને તો દરેક જગ્યાએ આમ નાગરિક જે પીડિત છે, આજનો ભારતનો કોઈ એવો વ્યક્તિ નહીં હોય કે જે ભાજપ સરકારથી ખુશ હોય। માત્ર સિલેક્ટેડ વ્યક્તિઓ જ ભાજપની સરકારમાં ખુશ અને પ્રતિભાશાળી છે। બાકી 98% લોકો આજે ખેડૂત છે, બેરોજગાર છે અને રોજગારી વગરથી તડપતા અનેક સમાજના અનેક યુવાનો જે સરકારની સામે બોલવા માટે સક્ષમતા નહીં, કારણ કે તાનાશાહી સરકાર કોઈના કોઈ કેસ ઊભા કરી અને ગેરમાર્ગે, આજે માની લો કે ભાઈ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ સામે, ચાલુ મુખ્યમંત્રી સામે જો
ગેરકાયદેસર કેસ ઉત્પન્ન કરી અને જેલ પૂરી શકતા હોય તો આમ નાગરિકની શું સુરક્ષા? માટે જનતા આજે સમય સાથે સમજી ચૂકી છે, બોલશે નહીં પણ કરી બતાવશે. લોકસભાના ઇલેક્શનનું રિઝલ્ટ એ જનતાનું રિઝલ્ટ હશે. આ ભારતની 135 કરોડ જનતા આજે સોચી સમજી અને વિચારીને બેઠી છે કે હવે પરિવર્તન સિવાય કોઈ વિકલ્પ નથી અને આ વિકલ્પ 100% સિદ્ધ થશે. ભારતની અંદર કુશાસનનો અંત આવશે અને સારું શાસનની સ્થાપના થશે. જે 2014થી કુશાસનની શરૂઆત થયેલી એ કુશાસનનો અંત 2024માં 100% આવશે. ચાલો જોઈએ, એ તો જનતાના હાથમાં છે શું થાય શું નહીં. અચ્છા દાદા, ટોપી પહેરીને આવ્યા છો, સરદાર કા કર્જ ચુકાના હે, સાથે શું લખ્યું છે? સન્માન વાપસ દિલાના હે. આનું કારણ શું? આપણે અમદાવાદ ખાતે ગુજરાત રાજ્યની અંદર સ્ટેડિયમનું નામ જે સરદાર વલ્લભભાઈ પટેલ હતું એ છેલ્લા 1 વર્ષથી બદલી નાખ્યું છે અને એનાથી સરદાર જે અખંડ ભારતના શિલ્પી ગણાય અને આ દેશના રજવાડાઓનું એકીકરણ કરીને ભારત અખંડ માટે જે એમનું જે નામ છે સરદાર પટેલ કોઈ એક નાતના નથી, સમગ્ર દેશના રાષ્ટ્રીય નેતા છે અને એનું અપમાનના માટે એનું સન્માન પાછું મેળવવા માટે અમે કટિબદ્ધ છીએ અને મેળવીને જ જંપીશું. ઓકે, યુવાનો છે એમની સાથે વાત કરીએ. અહીંયા આપ શું કરો છો? બેરોજગાર જ છીએ અત્યારે તો સાહેબ. અચ્છા, બેરોજગાર છો? ખરેખર બેરોજગાર છે કઈ પાછા હસી પડ્યા. ચાલો ઠીક છે. શું રોજગારીની યુવાનો માટેની અહીંયા તકો કેવી રીતનું? પ્રથમ તો મહીસાગર જિલ્લામાં આપણા મહીસાગર જિલ્લાના જ પ્રથમ એમપી આવ્યા ત્યારે જ જીઆઈડીસીનું ખાતમુહૂર્ત પણ થઈ ગયું છે, રેલવેનું પણ થઈ ગયું છે. અત્યારે 5 વર્ષ પૂર્ણ થઈ ગયા છે, છતાં તેનું કઈ જગ્યાએ અમને ક્યાંય અત્યાર સુધી જોવા મળ્યું નથી કે જીઆઈડીસી કયો સ્થપાઈ છે કે રેલવેના પાટા કયો નખાયા છે. અચ્છા, રેલવેના પાટા નથી. રેલવેનો પ્રશ્ન અહીંયા મોટો છે. અહીંના અમારા સ્થાનિક પ્રતિનિધિ કૌશિક જોશી મારી સાથે છે અને એમની સાથે ચર્ચા કરીએ અને એમની સાથે વાત કરીએ કે જે મહીસાગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરે છે. આમ તો મહીસાગર જિલ્લો પણ પંચમહાલ છે, ખેડા અને મહીસાગર એની બનેલી આ લોકસભા છે. પાછલા 10 વર્ષના કામોની જો વાત કરીએ, આ વખતે ઉમેદવારોની પસંદગીની વાત કરીએ અને બંને તરફથી ઉઠતા એક અસંતોષની જો વાત કરીએ તો શું ચિત્ર અત્યારે દેખાય છે? પંચમહાલ લોકસભા 7 વિધાનસભાઓની બનેલી આ લોકસભા છે, જેમાં ભાજપ અને કોંગ્રેસ બંને દ્વારા ઓબીસી મતદારને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, કારણ કે અહીંયા ઓબીસી મતદારો અહમ ભૂમિકા ભજવે છે. ખાસ કરીને પંચમહાલ લોકસભાની જો વાત કરીએ તો પંચમહાલ લોકસભામાં આ જિલ્લા એવા છે, મહીસાગર અને પંચમહાલ, કે જ્યાં પથ્થર, પાણી અને પરસેવાની નિકાસ કરતો આ જિલ્લો છે. ત્યાં એક જ માંગ છે કે રોજગારી. આ લોકોને રોજગારી નથી. સિંચાઈનો પ્રશ્ન છે, રેલવેનો મૂળભૂત પ્રશ્ન છે. ત્યારે આ જે લોકસભા છે, આ લોકસભાની અંદર ઉમેદવાર પાસે હાલ તો જનતાની એક જ માગણી છે કે સ્થાનિક લોકોને રોજગારી મળે. લોકો અહીંથી હિજરત કરીને જે શહેરમાં જાય છે, રાજકોટ, સુરત જેવા શહેરમાં જઈને પોતાની રોજગારી મેળવે છે, એ રોજગારી એમને અહીંયા પંચમહાલ જિલ્લામાં મળે. બીજું કે સિંચાઈનો પ્રશ્ન છે. અહીંયા કડાણા અને ભાદર બંને ડેમ આવેલા છે, પરંતુ બંને ડેમોનો લાભ સ્થાનિક જનતાને મળતો નથી. અહીંથી કડાણાનું પાણી જે છે તે છેક મહેસાણા સુધી જાય છે, પરંતુ અમારા ખાનપુરના જે ઉપર પૂર્વ ભાગ છે ત્યાં એ પાણી પહોંચતું નથી. ખાસ કરીને જાતિના પ્રમાણપત્રનો એક મોટો પ્રશ્ન છે ખાનપુર તાલુકાનો. જાતિનું પ્રમાણપત્ર પણ મળતું નથી, એટલે આદિવાસી સમાજ છે તે પણ નારાજ છે. કહી શકાય કે સંતરામપુરની જો વાત કરીએ તો ત્યાંથી શિક્ષણ મંત્રી આવે છે, પણ ત્યાંની શાળાઓ તમે જુઓ તો જર્જરિત છે. એ શાળાઓનું કામ કરવાનું હોય અથવા તો અહીંના જે આસપાસના નગરપાલિકા વિસ્તાર છે, અત્યારે તમે જોયું હશે કે રખડતા ઢોરોનો ત્રાસ. બીજી બાજુ જો વિકાસની વાત કરીએ તો શહેરીકરણમાં રાત્રે જે લાઇટની સુવિધા છે તે થઈ છે, પીવાના પાણીની સુવિધા હાલ થઈ છે. બીજું રસ્તાઓ ગામે લેવલો સુધી પહોંચ્યા છે. ઓવરઓલ જો વાત કરીએ તો અહીંયા મુખ્ય પ્રશ્ન જે છે નુપુરભાઈ, તે રોજગારીનો છે. ઓકે, મુખ્ય પ્રશ્ન રોજગારીનો છે. અને જે વાત હતી ઉઠતા અસંતોષની, જે ઉમેદવારો જાહેર થયા પછી બંને પક્ષે કેવું ચિત્ર છે? ભાજપની જો વાત કરીએ તો ભાજપની અંદરથી ઉમેદવાર હાલ પંચમહાલમાંથી પસંદ કરવામાં આવે છે અને પૂર્વ જે સાંસદ હતા રતનસિંહ રાઠોડ, તેમની ટિકિટ કાપવામાં આવી છે અને તેના કારણે જ કહી શકાય કે અહીંયા આટલા સમયથી લોકસભાની જાહેરાત થઈ છે, છતાં પણ રતનસિંહ રાઠોડ કોઈ જગ્યાએ પ્રચારમાં દેખાતા નથી. એટલે અંદર ખાને કોઈક જુવાળ ચાલતો હોય તેવું સ્પષ્ટપણે જોવા મળે છે. બીજી બાજુ જો કોંગ્રેસની જો વાત કરીએ તો કોંગ્રેસની અંદર પણ ગુલાબસિંહ ચૌહાણ ભાજપમાંથી કોંગ્રેસમાં આવ્યા છે અને ત્યારબાદ તેમને ટિકિટ આપી તેમ કહીને જે શહેરા લોકસભા છે, શહેરા વિધાનસભા છે, ત્યાંથી કેટલોક વિરોધ થયો હતો, પરંતુ અંતે ઘીના ઠામમાં ઘી પડી ગયું છે અને હાલ બંને ભાજપ અને કોંગ્રેસ જીતના દાવા કરી રહ્યા છે, પરંતુ જનતા જ નક્કી કરશે કે પરિણામ શું છે. બિલકુલ, એ તો જનતા જ નક્કી કરે કે પરિણામ શું આવશે શું નહીં, કોને જીતાડશે જનતા. આ બાજુ મહિલાઓ પણ છે, એમની સાથે વાત કરીએ. અચ્છા બેન, તમારે ક્યાં રહેવાનું અને અહીંયા આગળ મહિલાઓ માટેની તકો કેવી? મારે અહીંયા લુણાવાડા સ્થાનિક જ રહેવાનું.
અને મહિલાઓ માટેની તકો બિલકુલ અહીંયા મહીસાગર જિલ્લા ખાતે શું અન્ય કોઈ પણ જગ્યાએ મહિલા સુરક્ષિત નથી. હમણાં અઠવાડિયામાં પણ બનાવ નથી કે જે અહીંયા ખાનપુર તાલુકાના અંદર 60 વર્ષની વયોવૃદ્ધ મહિલાની ઇજ્જત લૂંટી છે. અને ભાજપ સરકાર જ્યારે કહી રહી છે કે મહિલાઓ સુરક્ષિત એમ, તો કઈ સુરક્ષિત છે? મહિલાઓ બિલકુલ સુરક્ષિત નથી. અને મહિલાઓ માટે કોઈ અહીંયા આજીવિકા માટે પણ કોઈ સુરક્ષા જેવી કે કોઈ આજીવિકા માટે કોઈ સાધન અહીંયા નથી. ઓકે, મહિલાઓ માટેની કોઈ સુરક્ષા નથી, કોઈ આજીવિકા નથી. આ બાજુ કહી રહ્યા છે યુવાનો બેરોજગાર. સાહેબ કંઈક કહેવા માંગે છે. હાજી શહેર યુવાનો તો બેરોજગાર થઈ ગયા છે. તેમ છતાં અમારા મહીસાગર જિલ્લાની વાત કરીએ તો એક ખાનપુર તાલુકો, કડાણા તાલુકા વિસ્તારની અંદર આદિવાસી સમાજને દાખલા નથી મળતા, જાતિના દાખલા નથી મળતા. ત્યાર પછી પાણીની જે કડાણા ડેમનું પાણી છે, કડાણા ડેમનું પાણી અમારા વિસ્તારમાં સ્થાનિક લેવલે મળતું નથી. અમારા શિક્ષણ મંત્રી હોવા છતાં અમારા વિસ્તારની અંદર સ્કૂલોની હાલત ખરાબ છે. છોકરાઓ ગાડી ઉપર ગાડીના ઉપર છત્ર પર બેસીને જાય છે, એવી પણ હાલત છે અમારા વિદ્યાર્થીઓની. અને અમારે મજૂરી અને રોજગારી અર્થે અમારા વિસ્તારના માણસોને પલાયન કરીને બીજા વિસ્તારોમાં જવું પડશે, બહાર રાજ્યોમાં કે બહાર જિલ્લાઓમાં. તો એક માઇગ્રેશનનો પણ અમારા વિસ્તારમાં એક મોટો પ્રશ્ન છે. બિલકુલ. એટલે એ આપણે જોયું છે ને, અમે સંદેશ ન્યૂઝ પર એ બતાવતા પણ હોઈએ છીએ વારંવાર કે ગાડી ઉપર બેસી અને જે જોખમી મુસાફરી અહીંયા આગળ જે આ વિસ્તારો છે તેની અંદર જોવા મળે છે. પછી એ પંચમહાલ હોય, મહીસાગર હોય, બધે જ એક મોટી સમસ્યા છે. તો આનું કારણ શું છે? શું અહીંયા પરિવહનની પૂરતી વ્યવસ્થા નથી? કેમ આવી રીતે જવું પડે છે? કારણ એક જ કે કારણ તો એ જ છે કે ભાજપના રાજમાં આટલો વિકાસ થયો હોય તો બેરોજગાર હોય જ નહીં, બરાબર? કેમ કે વિકાસ થયો, પણ વિકાસ કોનો થયો? ભાજપના એમએલએ, એમપી અને કાર્યકરોનો થયો છે. આમ જનતાનો વિકાસ થયો નથી. બેરોજગારીનો મુદ્દો ગણો તમે સાહેબ, તો 5 વર્ષ પહેલાં બી જીઆઈડીસીનું ખાતમુહૂર્ત થઈ ગયું છે. હજુ સુધી જીઆઈડીસીનો જ અહીંયા નથી આવ્યો. અચ્છા, હું વાત એ કરતો હતો, ચલો તમે તમારો મુદ્દો મૂક્યો એ વાત બરાબર છે, પણ અહીંયા જે વસ્તુ છે કે સાહેબ અહીંયાથી જવું પડે છે લોકોને, આવી રીતે ઉપર બેસીને જાય છે લોકો અને જોખમી મુસાફરી કરે છે. બાળકો પણ હોય છે, યુવાનો પણ હોય છે, કોઈ પણ મહિલાઓ પણ આપણે જોઈ છે. કારણ શું એમાં? રોજગારીનો પ્રશ્ન અને સુવિધા નથી મળતી. બસની મુસાફરી, અત્યારે હું ખાનપુર સરપંચ છું અને ખાનપુર સરપંચ છું. મારે ખાનપુરથી લઈ અને બાકોર, જે ખાનપુર હબ કહેવાય છે, ખાનપુરને તાલુકો ગણવામાં આવ્યો છે, છતાં બી ખાનપુરને બસની સુવિધા નથી. અને ખાનપુરની ઓફિસો તમામે તમામ બાકોરમાં મૂકવામાં આવી છે, છતાંય ખાનપુરથી બાકોર સુધીની એક પણ બસ મૂકવામાં આવી નથી. અચ્છા, એક પણ બસ નથી. એટલે આ જોખમી મુસાફરી થાય, લોકોના જીવ જોખમમાં મુકાય. આમાં નુપુરભાઈ હું તમને એટલું કહીશ કે સરકારનું જે પ્લાનિંગ સિસ્ટમ હોવી જોઈએ કે સુવિધા, જનતાની સુવિધા માટે જે કંઈ સુવિધા, માનો કે ટ્રાન્સપોર્ટેશન છે, આ ટ્રાન્સપોર્ટેશનની ઉપયોગ માત્ર ને માત્ર જ્યારે જરૂરિયાત હોય છે ને ત્યારે ઉપયોગ થાય છે. પબ્લિક માટે ઉપયોગેબલ બની નથી. આજે લુણાવાડા એસટી ડેપો એક સમય એવું હતું કે ભાઈ રીચ ગણાતું હતું, કે સારામાં સારી ઇન્કમ ધરાવતું બસ સ્ટેશન હતું. આજની તારીખમાં બસ સ્ટેશનની હાલત, બસો તો છે જ, પણ એનો સદુપયોગ, જનતા માટે ઉપયોગ થતો નથી. અને એનો ઉપયોગ જ્યારે મોટા સંમેલનો કરવાના હોય કે જ્યારે પેલા મેળાવડાઓ કરવાના હોય ત્યારે એ બસની નિગમની બસો ત્યાં એકત્રિત કરીને લઈ જતા હોય. માટે આજે હું તમને કહી રહ્યો કે શાળામાં ભણતા વિદ્યાર્થીઓને પણ આ બસની સુવિધા મળતી નથી. અને બાળકોને પ્રાઇવેટ વ્હીકલની અંદર છાપરે બેહીને પણ મુસાફરી કરવી પડે. એ બહુ જોખમી અને એક આપણને શરમદાયક લાગે કે આપણે જે વિસ્તારમાં રહીએ છીએ, એક ભારતના સાચા નાગરિક છીએ અને આપણા ટેક્સથી સરકાર ચાલતી હોય, એ સરકાર આપણા માટે સુવિધા પણ પૂરી પાડી શકવામાં અસક્ષમ હોય. તો હું એવું વિચારું છું મારા પોતાના મંતવ્યથી કે સરકારને આ બાબતે જાગૃત થવું જોઈએ અને સાચા હકદાર લોકો છે કે જે આમ વોટ આપીને તમે સરકારમાં બેસાડે તો એ સરકારે વોટ જેને આપે છે એને સુરક્ષિત કરવા જોઈએ. જનતાની સુરક્ષા છે તો જ સરકાર રહે છે. જનતા નહીં હોય તો સરકાર કઈથી રહેવાની છે? બિલકુલ. એટલે વાત એ છે કે લોકોની સુરક્ષા અહીંયા જોખમાય છે. બીજું તમે રોજગારીના પ્રશ્નો કહેતા હતા. રોજગારીના પ્રશ્નોમાં વસ્તુ એક એ છે કે આપણે જ્યારે રોજગારીની વાત આવે તો માત્ર ને માત્ર એક જીઆઈડીસી કે કોઈ ફેક્ટરીમાં નોકરી કે વિચારીએ છીએ. હું દરેક જગ્યાએ આટલી લોકસભામાં ડિબેટ કરીને આવ્યો, હું ત્યાં એ પૂછું છું કે શું અહીંયા એ માનસ નથી કે એક સ્ટાર્ટઅપ યોજના જે ચાલે છે એમાં લોન આપવામાં આવે છે અથવા તો બૂસ્ટઅપ જે અમાઉન્ટ સરકાર દ્વારા આપવામાં આવે છે કે પોતે બિઝનેસમેન બની શકે, પોતે પોતાનો ઉદ્યોગ શરૂ કરી શકે, ભવિષ્યની અંદર વ્યક્તિ મોટો ઉદ્યોગકાર બની શકે. શું એવી કોઈ અહીંયા આગળ એ સરકારની જે યોજના છે એની માહિતી પહોંચાડવામાં નથી આવતી? માહિતી તો પહોંચાડવામાં આવે છે, પણ બેંકમાં જઈએ તો ખબર પડે કે બેંકના તમે આંકડાકીય ડિટેલ્સ કાઢો તો ખબર પડે કે લોન કોને મળે છે. જે ગરીબ છે એને તો બિલકુલ લોન તદ્દન આપતા નથી. બેંકવાળા જોઈને જ ના પાડે કે ભાઈ તમારી લોન નહીં થાય. તો બિચારો ખેડૂત કે આમ મધ્યમ વર્ગનો માણસ હોય, બિચારો શું કરે? તો પછી તો એને તો પલાયન કરવું જ પડે, સિટી તરફ
કમાવા રોટલો ખાવા માટે તો પલાયન કરવું જ પડે. અચ્છા, એના માટેની એક સ્ટાર્ટઅપ યોજના પણ બનાવવામાં આવી છે અને એના માટેનું એક ફંડ છે, એક નિશ્ચિત ફંડ એ સરકાર આપે છે વિદ્યાનગર જેવી જગ્યાએ. એના માટે યુનિવર્સિટી અથવા તો યુનિવર્સિટીઝની અંદર એના માટેની એક અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, ઇન્સ્ટિટ્યૂટ ઊભી કરવામાં આવી છે. તો શું અહીંયાથી ત્યાં કોઈને જવાય કે ત્યાં લઈ જાય અથવા તો ત્યાં પહોંચે એના માટેનું કોઈ બુસ્ટઅપ કે બાળકો આગળ જતા આપણા જ સંતાનો, આપણા જ યુવાનો એક મોટા ઉદ્યોગપતિ, ઉદ્યોગ સાહસિકો બની શકે? આ મુદ્રા લોનની જે આપણે વાત કરીએ છીએ, ફક્ત 29,000 સરાસરી ગણો તો 29,000 રૂપિયા જ્યારે લોન મળતી હોય, 29,000માં શું પકોડો જ તળવાનો? શું કામ કરી શકે? સ્થાનિક લોકોને સ્ટાર્ટઅપની જે આપ વાત કરી, અહીંથી જાય પણ કોઈ માર્ગદર્શન નથી, કોઈ જાતનું સગવડ જ નથી, તો પછી શું કરી શકે? બિલકુલ, એટલે પ્રશ્નો અહીંયા આગળ ઘણા બધા છે. સાહેબ કંઈક કહેવા માંગે છે, એમની પાસે જઈએ. હાજી. લોકશાહીમાં ચૂંટણી એ લોકશાહીનું પર્વ છે. આ બંધારણ બચાવો અને લોકશાહી બચાવવાનું આ ઇલેક્શન છે. આ વખતે જે ઇલેક્શન થઈ રહ્યું છે એ ભાજપ સરકારની તાનાશાહી, જોહુકુમી અને ભ્રષ્ટાચાર, બેરોજગારી, મોંઘવારી અને શિક્ષણ, આરોગ્ય બાબતે જે ભાજપ સરકાર ફેલ ગઈ છે એના અનુસંધાનમાં જે પબ્લિકને જે મુશ્કેલી પડી રહી છે એ પબ્લિકનો રોષ એ જાતે ભભૂકી ઉઠ્યો છે અને પબ્લિક એ પોતે મતદાનની અંદર પરિવર્તન કરી અને કોંગ્રેસનું શાસન કરવા જઈ રહી છે આજે. અચ્છા, શું કરો છો આપ? હું એક્ટિવિસ્ટ છું અને LLBનો અભ્યાસ કરી રહ્યો છું. અહીંયા જ LLBનો કરે કે બહાર જાવ છો? ના, બસ ગોધરા. અચ્છા, ગોધરા જવું પડે છે. સુવિધા નથી કોલેજોની, એજ્યુકેશનના એ પરસ્પેક્ટિવથી જોઈએ તો મહીસાગર જિલ્લો આમાંય એજ્યુકેશનના લેવલ મુજબ એમ પણ મેઇન સ્ટ્રીમ જે કહેવાય એનાથી એજ્યુકેશનની દ્રષ્ટિએ પાછળ છે અને પૂરતી સુવિધાઓ પણ કોલેજો વગેરેની નથી, એટલે અમારે ગોધરા જઈને LLBનો અભ્યાસ કરવો પડે. અચ્છા, અને એક્ટિવિસ્ટ છો તો આપ શું કાર્ય કરો છો એક્ટિવિસ્ટ તરીકે? હું સોશિયલ અને લીગલ એક્ટિવિસ્ટ છું, એટલે સમાજની અંદર જે જગ્યાએ કોઈ લીગલ હેલ્પની જરૂર હોય અથવા તો કોઈ સોશિયલ હેલ્પની જરૂર હોય તો અવેરનેસ છે, રોજગારીનો મુદ્દો છે, તો એના પર્સપેક્ટિવથી કામ કરીએ છીએ. કેવી રીતે સરકાર તો જો કે એટલા બધા રિસોર્સિસ સ્ટ્રેન્થન નથી કરી રહી રોજગારીના, કારણ કે ભણેલા ગણેલા બેરોજગારો છે. હું GPSC ક્લાસ 1-2 પાસ છું, પરંતુ હજુ મને નોકરી મળી નથી. હાઈકોર્ટની અંદર મારી રીટ ચાલે છે 2017થી અને આજે 2024નું વર્ષ મળે છે. એટલે અમારા આવા છૂટક મજૂરી જેવા કામો કરી અને અમારે શિક્ષિત બેરોજગારની જીવન જીવવું પડે છે. એવી આ પરિસ્થિતિ તમારી સામે છે અને લુણાવાડાની જનતા સામે છે. ઓકે, હા. સાહેબ કંઈક કહેવા માંગે છે. હાજી. ડબલ એન્જિનની સરકારમાં તો IPS પાસ કરેલી પરીક્ષામાં ઝડપી નોકરી મળવી જોઈએ ને, તો આજ સુધી તો એમને રીટ કરવી પડી છે હાઈકોર્ટમાં. એવી તો આ પરિસ્થિતિ છે આ સરકારમાં. ઓકે, એટલે ઘણા બધા પ્રશ્નો છે અહીંયા આગળ. આપણે જે ચર્ચાઓ કરી લોકો સાથે કે ઘણા બધા પ્રશ્નો છે અહીંયા. રોજગારીનો પ્રશ્ન પણ ગણાવ્યો, રેલવેનો પ્રશ્ન પણ ગણાવ્યો, પરિવહનનો પ્રશ્ન પણ ગણાવ્યો, શિક્ષણના પ્રશ્નો પણ ગણાવ્યા. પણ જોવાનું એ છે કે હવે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે શું થાય છે, જનતા કોના માટે પસંદગીનો કળશ ઢોળે છે અને સિંહાસન ઉપર કોણ બિરાજમાન થાય છે. અત્યારે સમય થયો છે આપનાથી વિદાય લેવાનો. આપ સૌ લુણાવાડા વાસીઓ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.